વેરાવળ નજીક ગેરકાયદેસર ફિશિંગ કરતી બોટો સામે કાર્યવાહી કરવામાં આવી। મહારાષ્ટ્ર ફિશરીઝ વિભાગે 6 બોટના લાયસન્સ રદ કર્યા છે। સમુદ્રમાં લાઇન અને લાઇટ ફિશિંગ પર પ્રતિબંધ છે। પ્રતિબંધ છતાં મહારાષ્ટ્રની બોટો દ્વારા ગેરકાયદેસર ફિશિંગ કરવામાં આવી રહ્યું છે। માછીમાર સમુદાય સાંસદને સાથે રાખી રજૂઆત કરી। સાંસદ રાજેશ ચુડાસમાએ કેન્દ્ર સરકારમાં આ અંગે રજૂઆત કરી છે। ગીર સોમનાથ વેરાવળ નજીકના સમુદ્રમાં ગેરકાયદેસર ફિશિંગ કરતી બોટો સામે કાર્યવાહી કરવામાં આવી છે। મહારાષ્ટ્ર ફિશરીઝ વિભાગે 6 ફિશિંગ બોટોના લાયસન્સ જ રદ કરી નાખ્યા। સમુદ્રમાં લાઇન અને લાઇટ ફિશિંગ પર પ્રતિબંધ છે, તેમ છતાં મહારાષ્ટ્રની ફિશિંગ બોટ દ્વારા થતી ગેરકાયદેસર ફિશિંગની આખી કાર્યવાહી સામે આવી। ત્યારે સ્થાનિક માછીમાર સમુદાય દ્વારા સાંસદને સાથે રાખી અને સરકારમાં રજૂઆત કરાઈ હતી। તે મુદ્દે જ આ 6 ગેરકાયદેસર ફિશરીઝ બોટ પર હાલમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવી।